હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બહોળ મંડળની મર્યાદાઓ અને થિયરીનો પોર્શન છે એ આખો સંપૂર્ણ પૂરો કર્યો. હવે આજના લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશન ઉપર થોડું ભાર આપવાનું છે, કેમ કે એની અમુક વસ્તુઓ અને અમુક પ્રશ્નો છે એ મેબી કદાચ તમને થોડા કન્ફ્યુઝ કરી શકે. બરોબર, એટલા માટે પ્રશ્નને ખાસ સરખી રીતે સમજવાના છે અને પછી આની પછી મેબી એકાદા લેક્ચરની અંદર આપણે આના રિલેટેડ જે ડબલ નીટ અને એસએલબી ના અને બધા એમ્સના બધા દાખલાઓ છે એ ગણશું. પણ અહીંયા ટેક્સ્ટ એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશન ની અંદર ખાસ સરખું ધ્યાન આપવાનું છે. બરોબર, તો જોઈએ આપણે ટેક્સ્ટ ન્યુમેરિકલ લેવલ 1 એનો દાખલા નંબર 6. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો. જો આ ગણતરી તમને ખબર છે, સૂત્ર બહુ ઈઝી છે, એની પરથી જ તમારે કરવાની થશે. આપણે રીડબર્ગનું સૂત્ર છે એ ખબર છે કે રીડબર્ગનું સૂત્ર R આપણને હવે ખ્યાલ હોવો જોઈએ. રીડબર્ગનું સૂત્ર R m e 4 8 epsilon 0 h cube c થતું. બરોબર, પણ મારે તરંગ લંબાઈ શોધવાના સૂત્ર ઉપરથી જવાનું છે, એટલે યાદ કરો છે તરંગ લંબાઈનું સમીકરણ આની ઉપરથી આપણે આપ્યું કે મેળવ્યું હતું 1/λ m e 4 છેદમાં 8 epsilon 0 h cube c કૌંસમાં આપણી પાસે હતું 1/n I square minus 1/n f square minus 1/n I square. આવું કઈ સમીકરણ મળેલું યાદ આવે કે નહીં? લાસ્ટ લેક્ચર ની અંદર આ સમીકરણ છે આપણે ડિરાઈવ કર્યું હતું અને પછી એની ઉપરથી આપણે શ્રેણીઓ માટેની વાત કરી હતી. પણ અહીંયા મને કઈ શ્રેણી છે? લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓ. લાયમન શ્રેણી, હવે તમને ખબર છે કે લાયમન માટે તમને ખબર હોવી જોઈએ કે NF કેટલા રહેશે? NF 1 થશે. લાયમન શ્રેણી માટે આની શ્રેણી માટે પાછળ કીધું તો NF 3 થાત કે નહીં? તો પ્રથમ 4 દીધી છે એટલે NF એક વખત તમે 1 લેશો અને NI 2 3 4 અને 5. તો આ સમીકરણની અંદર તમારે બધી જ કિંમતો મૂકી અને જાતે ગણતરી કરવાની છે. શું કરવાનું છે? NF તો 1 કોમન જ રહેશે. તમારે એની તરંગ લંબાઈ શોધવાની છે. એટલે હજી હું તમને છતાંય સાદું રૂપ આપી દઉં કે આના બરાબર છે એ કિંમત તમને મળી જશે કે 1/λ માંથી તમારે માનો કે આમાંથી લેમ્ડા તરંગ લંબાઈ 24 ને લેમ્ડા ના સીધો સૂત્રનો કરતા કરો તો લેમ્ડા શું થશે? આ લેમ્ડા આમાં છે તો અંશનો છે એ છેદમાં આવશે અને આ છે અંશમાં જશે. મતલબ 8 epsilon 0 h cube c upon m e 4 કૌંસમાં 1/n f square minus 1/n I square. હવે તમારે આ સમીકરણની અંદર NF અને NI ની કિંમત મૂકતી જવાની છે. દર વખતે NF તો શું રહેશે? લાયમન કીધી છે એટલે NF તો ફિક્સ જ રહેશે. NF તો 1 જ રહેશે. એક વખત NI 2 લો, એક વખત 3 લો, એક વખત 4 લો, એક વખત 5 લો. તમને આવી રીતે જુદી 4 શ્રેણીઓની તરંગ લંબાઈ માપવાનું કે ગણતરી કરવાની કે આવડી જાય કે નહીં ભાઈ? ઈઝી વસ્તુ છે. પણ તરંગ લંબાઈ છે એટલે ખાલી કોઈ છે ને આ સમીકરણ મૂકીને એની અંદરથી 1/λ ગોતવાનું ટ્રાય ન કરતા. બરોબર, એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તરંગ લંબાઈ જેવી છે આજે તમને મળશે 1/λ તરંગ સંખ્યા મળશે, પણ આપણે શોધવાની છે તરંગ લંબાઈ. રાઈટ? તો આની પરથી ગણી શકાશે ભાઈ ઈઝીલી કે નહીં? ઓકે, તો વધીએ એનાથી આગળ. લેવલ 1 બી ટેક્સ્ટ એક્સરસાઇઝના દાખલાઓ શરૂ કરીએ. હવે દાખલા નંબર 9 કે ભાઈ ઓરડાના તાપમાને મતલબ 9 વોલ્ટ રૂમ ટેમ્પરેચરે 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? હવે તમે સમજો ખાલી કે એક રૂમ ટેમ્પરેચરે એક ટ્યુબની અંદર રૂમ ટેમ્પરેચરે એક ટ્યુબની અંદર હાઇડ્રોજન ભરેલો છે. એની ઉપર 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતા
ઇલેક્ટ્રોનની કિરણાવલીનો મારો ચલાવવામાં આવે છે. અમે કીધું જેમ ઇલેક્ટ્રોન છે એને આપણે તરંગ સ્વરૂપે લઈ શકીએ છીએ, કણ સ્વરૂપે લઈ શકીએ છીએ. તો આટલી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની કિરણાવલીનો મારો ચલાવવામાં આવે છે તો ઈ હાઇડ્રોજન એટમના ઇલેક્ટ્રોન છે એ કઈ ઉર્જા છે એ મેળવશે કે નહીં? તો હવે પહેલા તો ઈ સમજો કે કઈ શ્રેણી મળશે એ પૂછે છે ને. તો શ્રેણી મેળવવા માટે આ વસ્તુ પર ખાસ તમે જેને કોઈ તો નોંધી રાખજો. આપણે દાખલાઓ છે ને એ કંઈક અમુક આપણી રીતના નોંધી રાખો તો વધારે મજા આવશે. તો તમે હાઇડ્રોજન માટે આપણને ખબર છે કે En મને એટલી ખબર છે કે -13.6/n² સમીકરણ આપણે ઇલેક્ટ્રોવોલ્ટ આવું સમીકરણ આપણે મેળવી ચૂક્યા છીએ. બરાબર ને? તો હવે પહેલા પ્રથમ તો બાર કોઈ પણ ઇલેક્ટ્રોન હશે, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન છે ઈ 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મેળવશે. તો 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મેળવશે તો તમે પહેલા તો ઉર્જાનો તફાવત ગોતો છો. તો કે ભાઈ ઉર્જાનો તફાવત છે ને એટલે તમને En ઉર્જા જે છે ને એ કઈ આવી રીતે મળશે. આ જે એનર્જી છે E1 એ તો પહેલી કક્ષાની ઉર્જા થઈ ને જે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. E1 નું કામ કીધું કે જો અહીંયા n 1 લો તો 13.6 મળશે. પણ મારી પાસે En શું થઈ જશે? En -13.6 -12.5 ઇલેક્ટ્રોવોલ્ટ. તો મને En છે ને એ તમે એની ઉપરથી હરખી રીતે ગણી શકો ભાઈ કે En મને મળશે અહીંયા જો આ માઈનસ છે સોરી En શું થઈ જશે કે આટલી ઉર્જા તો એનામાં હતી અને આ વધારાની એડ થાય છે 12.5 ઇલેક્ટ્રોવોલ્ટ કિરણ. હવે આ રકમની અંદર એક મિસ્ટેક છે, અહીંયા ખાસ એક સુધારો કરી નાખજો ભાઈ. 12.5 નથી, આ 12.75 છે. ખાસ ધ્યાન રાખજો. આ રકમમાં સુધારો કરી નાખજો. 12.75 છે. તો આ વધારાની 12.75 છે ને એ બહારની કિરણાવલીમાંથી ઈ મેળવે છે. તો હવે તમે કહો છો આ કેટલી વચ્ચે ઉર્જા 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ જેવી ઉર્જા છે એ વધશે. તો હવે આની ઉપરથી n કેમ ફાઇન્ડ કરવો? જો n તમે યાદ રાખ્યું હોય તો તમને ખબર પડે 13.6 3.4 1.51 અને 0.85. તો આ કઈ આવી? n બરાબર 4 આવી. અથવા તો જો તમે એવી રીતે ન ગોતતા હો તો તમને આમ નામ મળી જાય. જો મારી પાસે સમીકરણ તો છે કે En 13.6 આ એનર્જી માઈનસ જ આવશે 13.6 ભાગ્યા n². તો n² માં n ને સબજેક્ટ કરો તો n શું થઈ જશે √13.6 ભાગ્યા 85 જેની મદદથી તમને n 4 આરામથી મળી જશે. શું મળ્યું અહીંયા? 10.4 તમે આ રીતે પણ મેળવી શકો. અથવા તો તમે વેલ્યુ યાદ હોય તો વધારે ઈઝી પડશે. વેલ્યુ યાદ હોય તો એની ઉપરથી ડાયરેક્ટ તમારે આવું સમીકરણ મૂકવાની જરૂર પડે નહીં. તો એક વસ્તુ તો ખબર પડી કે આ ઇલેક્ટ્રોન n બરાબર 4 માટે ઉત્તેજિત થયેલો છે. n બરાબર 4 માંથી ઉત્તેજિત થાય તો તમે સમજો n બરાબર 4 માંથી કેટલી સંક્રાંતિઓ શક્ય છે. તો એના માટે હું કહું અહીંયા ઉર્જા સ્તરો દો એટલે ખાસ ધ્યાન રાખો. એની ઉપર ખબર પડે કે માનો કે આ n બરાબર 1 છે, આ છે n બરાબર 2 છે, આ છે n બરાબર 3 છે અને આ છે n બરાબર 4 છે. જો ખરેખર આ ઉર્જા કે ઘટતો રહેશે પણ મેં અહીંયા માત્ર દર્શાવવા માટે થઈને એટલો બધો લાંબો ગેપ રાખ્યો છે. તો કે 4 માંથી સંક્રાંતિ કઈ રીતે પોસિબલ છે? જો n બરાબર 4 આવ્યું ને, n બરાબર 4 માંથી એક તો સંક્રાંતિ આ એક આ થઈ ગઈ, પછી એક આ થઈ ગઈ, એક આ થઈ ગઈ, એક એટલી થઈ ગઈ. પછી પાછો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા આવી શકે ને. એવી જ રીતે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા આવી શકે ને. એવી જ રીતે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા આવી શકે. તો કુલ શક્ય સંક્રાંતિઓ કેટલી છે? જો શક્ય સંક્રાંતિઓ ગોતવા માટેનું સમીકરણ એ છે 9 × 2n - 1/2. બરાબર? પણ ઈ સમીકરણ કેમ કે આપણે એવી રીતે પુરવાર નથી કર્યું, ડિરાઈવ નથી કર્યું એટલે મારે ડાયરેક્ટ તમને કહેવાય નહીં. બરાબર? પણ આમના વિચારો નહીં કર્યું. ચોથી કક્ષામાંથી સંક્રાંતિઓ કેટલી મહત્તમ શક્ય છે? તો કહેવાય ચોથામાંથી પહેલામાં આવે કે ચોથામાંથી બીજામાં આવે કે ચોથામાંથી ત્રીજામાં આવે. એવી જ રીતે બીજામાં આવેલો હોય એ પાછો અમુક ઉર્જામાં પહેલામાં આવે.
એવી જ રીતે ત્રીજામાં છે એ પણ પહેલામાં આવ્યું છે અને એવી રીતે ત્રીજામાં છે એ બીજામાં આવ્યું છે અને આ તો આવી ગયું છે તો કેટલી સંક્રાંતિ 1 2 3 4 5 અને 6 તો કુલ સંક્રાંતિ કેટલી થઈ કુલ શક્ય સંક્રાંતિ એમ કહો તો ચાલે કુલ શક્ય સંક્રાંતિ કેટલી થશે 6 પોસિબલ છે તો કેમ કે છે કે તો તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે તરંગ લંબાઈઓ શોધવાની થાય તો તરંગ લંબાઈઓ માટે આપણને યાદ હોવું જોઈએ આ સમીકરણ છે કે નહીં તો તમે ડાયરેક્ટ તરંગ લંબાઈ પણ અહીંયા એક વસ્તુની શ્રેણીની ચોકટ કરવાની કીધી છે મટીરીયલમાં તમને નથી આવતું પણ આપણે શ્રેણીની ચોકટ કરી દઈએ કે જો n બરાબર 1 માં આવે છે તો ત્રણ રેખાઓ કઈ મળશે લાઇનની મળશે એવી જ રીતે બે રેખાઓ કઈ મળશે n બરાબર 2 માં બે રેખાઓ કઈ મળશે બામરની મળશે અને એક રેખા છે શેની મળશે પાર્શ્વ શ્રેણીની મળશે કે નહીં તો ખાસ યાદ રાખો અહીંયા ઊર્જાના સમીકરણ પરથી જઈશું અથવા તો આમ જઈએ તો 1/λ r જેની વેલ્યુ આપણને ખબર છે 1/m² - 1/m². હવે આ સમીકરણની મદદથી તમારે ગણવાનું છે કે તમે અથવા ડાયરેક્ટ ઊર્જાના સમીકરણ ઉપરથી પણ તમે જોઈએ ઊર્જા = λ કરશો બોલું બધું પાછું છેદ મારી જવાનું થાય એટલે સરવાળે તમને રેન્ડમ વેલ્યુ આ નંબર છે પણ હવે કેમ કે મને ખબર પડી ગઈ છે કે ત્રણ લાઇનરની બે બામરની અને એક પાછળની ગોતવાની છે તો હવે હું એક વખત શું કરું એક વખત 4 માંથી 1 માં એક વખત 4 માંથી 2 માં અને એક વખત 4 માંથી 3 માં સમજાણો ને આમે m ની કિંમત લખી છે આ n ની કિંમત લખી છે સમજાય છે કે નહીં આમે m ની કિંમત લખી છે આ n ની કિંમત લખી છે હવે એવી જ રીતે કઈ બીજી પોસિબિલિટી બનશે તો કે એક વખત 2 માંથી 1 માં એક વખત 3 માંથી 1 માં અને એક વખત 1 માંથી એક વખત 3 માંથી 1 માં એવી જ રીતે 3 માંથી 2 માં એટલે આપણે અહીંયા લખવાનું ભૂલ થઈ છે જો એક વખત 4 માંથી 2 માં આવી ગયું 4 માંથી 2 માં આવી ગયું 4 માંથી 1 આવી ગયું 4 માંથી 2 આવી ગયું 4 માંથી 3 આવી ગયું તો હવે હું બાકી રહ્યું એક વખત 3 માંથી 1 માં અને એક વખત 3 માંથી 2 માં એક વખત 3 માંથી 1 માં અને એક વખત 3 માંથી 2 માં અને એવી જ રીતે એક વખત 2 માંથી 1 માં આ બધી શ્રેણીઓની તરંગ લંબાઈ તમારે ગોતવાની છે પણ તમને અહીંયા એક વસ્તુ ખબર પડી હોય આ ત્રણે ત્રણ કઈ શ્રેણીમાં છે 4 માંથી 1 4 માંથી 2 અને 4 માંથી 3 4 માંથી તો તમે આમાં જુઓ ને તો 1 1 જુઓ કેટલા છે આ એક છે આ એક છે અને આ એક છે તો આ કઈ છે લાઇનન આ 2 છે આ 2 છે એટલે કઈ થશે 52 અને આ 3 છે એટલે કઈ થશે પાછળ થશે લા બા 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 લા લા આવું કઈ થશે બરાબર પણ આ બધી જ તરંગ લંબાઈઓ છે એ તમારે ખાસ આપણે મેં મટીરીયલ સમીકરણ ઉપર જતા નહીં ગોટાળા કરશો તમને ખાલી એટલી ખબર પડી જોઈએ કે 6 સંક્રાંતિ થશે તો 6 સંક્રાંતિ કઈ પ્રમાણે તો આ પ્રમાણે સંક્રાંતિ 6 થશે તો હવે આ સમીકરણનો યુઝ કરીને એક એક સંક્રાંતિ માટે મૂકી દો સમીકરણ તરંગ લંબાઈ મળી છે એવી જ રીતે ઊર્જાના સમીકરણ ઉપરથી તો ઊર્જાની ઊર્જાઓ તમને યાદ હોવી જોઈએ તો થાય ક્રમમાં તમને ઊર્જાઓ યાદ હોવી જોઈએ તો થાય એવું કાંઈ ન થાય આપણી પાસે સિમ્પલ લાઇન 52 પાછળ બ્રેકેટના સમીકરણો છે એ પણ મૂકી શકીએ અધરવાઇઝ જો તમને એ રીતે ઈઝી લાગતી હોય તો એ પણ કરી શકાય સારું એ તમારું બરાબર તો વધી અને આપણે રકમનો સુધારો છે એ ખાસ બધા નોંધી લેશો નંબર 12 આની અંદર ધ્યાન આપજો ભાઈ ખાસ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ કુલંબ આકર્ષણ કરતા 10⁻40 ગણું નાનું છે
તો ઓબ્વિયસ વાત છે ભાઈ Fg ને ત્યારે જવાબ કરી દીધી કે નિર્બળ બળ છે તો Fg લેસ ધેન ટુ Fc થશે કુલંબીય બળ હંમેશા મોટું છે આના માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે 10 - 40 ગણું નાનું છે આ હકીકતને જોવાનો એક વૈકલ્પિક રીત આપણે અપનાવીએ મતલબ આની આ વસ્તુ સમજવા માટે બીજી વૈકલ્પિક રીત સમજીએ તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણ બળથી બંધિત હોય તો ખરેખર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેવા બળથી બંધિત છે કુલંબીય બળથી બંધિત છે પણ જો એની બદલે આપણે ગુરુત્વાકર્ષી બળથી બંધિત હોય એવું માનીએ તો પરમાણુની પ્રથમ બહાર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવો અને તેનો ઉત્તર રસપ્રદ લાગશે તો કેટલો રસપ્રદ લાગે એ જોઈએ પણ આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ જો F કેન્દ્રગામી અને F કુલંબીયની વાત કરી પણ અહીંયા કુલંબીય બળની ચર્ચા ન કરું અને માત્ર ગુરુત્વાકર્ષી બળની ચર્ચા કરું તો કે ગુરુત્વાકર્ષી બળ આપણને ખબર છે કે Fg g આપણે આવું સમીકરણ મેળવ્યા m1 અહીંયા m1 ને m1 * m2 upon r2 પણ અહીંયાના ગુરુત્વાકર્ષણ ચક્રની અંદર આ g g m1 m2 upon r2 પણ અહીંયા m1 m2 પર કોણ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે તો માસ ઓફ પ્રોટોન into mass of electron upon r2 બરાબર તો મારી પાસે કુલંબીય બળમાં શું હતું તો કે કુલંબીય બળ Fc આવું હતું કે q1 q2 upon r2 મતલબ મારે આટલી ટર્મ ચેન્જ કરવાની છે આ બે ટર્મ એટલે કે જ્યાં હું કે q1 q2 વાપરતો હતો એની બદલે mp me વાપરીશ તો મારી પાસે બહારની કક્ષીય ત્રિજ્યાનું પહેલું સમીકરણ જે છે એ તમને યાદ હોવું જોઈએ તો કે ભાઈ r n² upon m પછી આપણે આ રીતે લખીએ તો છૂટું h/2π નો હોલ સ્ક્વેર into 4π0 upon e². બરોબર ને આ સમીકરણ મળ્યું તો પણ આને થોડુંક આપણે મોડિફાઈ કરી નાખીએ કેમ કે મને પ્રથમ બહાર કક્ષા માટે કીધું છે એટલે લખીને કે n = 1 આવી જશે તો n = 1 આવી જાય તો e ને બહાર કક્ષા આપણે r0 કહેતા હતા n = 1 લઈ તો r0 = શું થઈ જતું હતું h² upon m 4π² તો 4π0 1 upon 4π0 શું થતું હતું કે થતું હતું તો મારે અહીંયા લખવું છે કે એટલા માટે હું અહીંયા લખી નાખીશ k * e² લક્ષ દે કે નહીં તો હવે આના સમીકરણને આપણે આ રીતે લખી દર્શાવીએ h² upon 4π² હવે આ m છે શું હતો ત્યારે માસ ઓફ ઇલેક્ટ્રોન હતો એટલે એને દર્શાવવું મહત્વનું છે માસ ઓફ ઇલેક્ટ્રોન ને દર્શાવી દીધું હવે તમારે માત્ર કઈ ટર્મ ચેન્જ કરવાની છે આટમની જગ્યાએ આટમ k ની જગ્યાએ g mp ની જગ્યાએ q1 અને me ની જગ્યાએ q2 તો હવે આ સમીકરણનું સ્વરૂપ કેવું થઈ જશે જુઓ જોઈએ r0 = h² upon m ની જગ્યાએ નામ બરાબર છે 4π² k ની જગ્યાએ હું લખું g લખું into e² હવે e² એટલે આપણે ત્યાં શું થતો વિદ્યુત ભાર લેતા એની બદલે અહીંયા શું લેવાનું છે દળ લેવાનું છે into mp into mp મેં અહીંયા ફક્ત આ જ કીધું છે ભાઈ કે q1 q2 કે જેને આપણે લીધા હતા k e² એની જગ્યાએ મેં લીધું છે g mp into m ખાલી ગુરુત્વાકર્ષણ બળ કુલંબીય બળ સાથે સરખાવ્યું છે તો હવે આમાં સમીકરણ છે એ મારું કેવું થઈ જાય જુઓ જોઈએ તો r0 = h² upon 4π² g શું થઈ જશે mp into me² થઈ જશે આ એટલે હવે આ બધી વસ્તુના સમીકરણોની કિંમત તમે મૂકો તો તમને કેટલી કિંમત ખબર છે 4π g ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક 600 તો mp માસ ઓફ પ્રોટોન me માસ ઓફ ઇલેક્ટ્રોન આ બધી વસ્તુની કિંમત મૂકશો એટલે તમને r0 જે છે એ કઈ મળશે 1.2 × 10⁻29 મીટર હવે તમે વિચારો ભાઈ
કે ઓલા પણ આપણને r0 છે એ મળતી હતી 0.53 ગુણ્યા 10⁻11 મીટર. આ તમે ગુરુત્વાકર્ષણ બળ લગાડીને ચેક કર્યું અને આનો આપણે તમે કુલંબીય બળ લગાડીને ચેક કર્યું તો તમને રસપ્રદ જવાબ એટલે લાગશે કે ભાઈ 1.2 ગુણ્યા 10⁻10⁻+29 મીટર ઘાત એટલે ઈ આપણા બ્રહ્માંડની અંદાજિત સાઈઝ કરતા પણ વધુ થઈ જાય. તેનો મતલબ એમ થાય કે આપણા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન એટલો દૂર છે પહેલી કક્ષામાં, જે ખરેખર પોસિબલ છે નહીં. એટલા માટે આપણે અહીંયા બળો જે છે એ કયા બળો લેવા પડશે? કુલંબીય બળો જ ધ્યાનમાં લેવા પડશે. સમજાય કે ભાઈ વાત બહુ ઈઝી અને સિમ્પલ વસ્તુ છે. ખાલી ગુરુત્વાકર્ષણ બળ સાથે આપણે કુલંબીય બળની સરખામણી કરી અને તો ગુરુત્વાકર્ષણ બળ સાથે વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ અનુસાર કક્ષીય ત્રિજ્યા આટલી આવે અને કુલંબીય બળ અનુસાર કક્ષીય ત્રિજ્યા આ આવે તો પ્રાયોગિક વેલ્યુની સૌથી નજીક કોણ છે? આ છે. આ તો ઘણી બધી દૂર છે, બરાબર. તો વધીએ એનાથી આગળ ભાઈ. હવે આ બધા દાખલાઓ છે એ ભાઈ એક વખત પ્લીઝ મેક શ્યોર કે તમે નોટ ડાઉન કરી લ્યો. તો વધીએ ભાઈ એનાથી આગળ. દાખલા નંબર 13 બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, ખાસ ધ્યાન આપવું બધાએ એક સરખું. હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 પર સંક્રાંતિ કરે છે. મતલબ n થી મતલબ આ હોતે છે ઇનિશિયલ પોઝિશન છે અને આ છે ફાઇનલ પોઝિશન છે. ખાસ યાદ રાખજો, n થી n-1 પર સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર મેળવો અને n ના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની પ્રચલિત આવૃત્તિ બરાબર જ થાય છે. પહેલા પાત્ર તો આવૃત્તિ મેળવીએ પછી એને પ્રચલિત આવૃત્તિ સાથે સરખાવીએ. પણ તો કે સૌથી પહેલા મને ખબર છે આ સમીકરણ આપણને ખબર છે 1/λ રિડબર્ગ કોન્સ્ટન્ટ માટે આપણે મેળવ્યું હતું me ની 4 ઘાત upon 8 સ્ક્વેર h ક્યુબ into c આપણે મેળવ્યું હતું 1/n f સ્ક્વેર minus 1/n I સ્ક્વેર. આ સમીકરણ આપણે મેળવી ચૂક્યા છીએ. આગળ તમારે આવૃત્તિ શોધવી છે તો આવૃત્તિ શોધવી હોય તો મને ખબર છે f શું થાય છે c/λ થાય. તો આ c ને આપણે બાજુ જોડો તો આ મારું સમીકરણ છે ને આપણે મેળવ્યું તો આવૃત્તિ f me ની 4 ઘાત છેદમાં 8 સ્ક્વેર h ક્યુબ કૌંસમાં સીધો સામે લઈ ગયા છે 1/n f સ્ક્વેર minus 1/n I સ્ક્વેર. પછી જો તમારા મટીરીયલની અંદર આની આ વસ્તુને k માં કન્વર્ટ કરીને ઘણી બધી લપ વધારવામાં આવી છે, જે આઈ ડોન્ટ થિંક સો કે આપણે કરવાની જરૂર છે. આપણે આ પ્રમાણે સમીકરણ મેળવ્યું છે, આમાં આગળ વધતા છે. એને ખાલી જે જગ્યાએ 4πε0 આવતું છે ને એને k માં કન્વર્ટ કરી નાખ્યું છે, બરાબર. પણ આપણે જોઈએ હવે nf શું થશે, ni શું થશે. જો ખાસ આ વસ્તુ મહત્વની છે. ni શું થશે, ni n થશે અને nf શું થશે, n-1 થશે. તો એની વસ્તુનું સમીકરણની અંદર કિંમત મૂકીએ તમારી પાસે સમીકરણ મળશે આવૃત્તિનો f me ની 4 ઘાત છેદમાં 8 સ્ક્વેર into h ક્યુબ કૌંસમાં અહીંયા ધ્યાન આપજો 1/n-1 નો હોલ સ્ક્વેર minus 1/n સ્ક્વેર. આવું સમીકરણ મળશે. એના nf ની કિંમત મૂકવા ઉપરથી. હવે એના nf ની કિંમત તો મૂકી દીધી છે. હવે સાદુરૂપ આપીએ તો કે f me ની 4 ઘાત upon 8 સ્ક્વેર into h ક્યુબ અને m આ n સામે બાજુ લેવા દો તો n સ્ક્વેર minus n-1 નો હોલ સ્ક્વેર upon તમને મળશે n-1 નો હોલ સ્ક્વેર into n સ્ક્વેર. આ રીતનું સમીકરણ મળે. હવે શું કરો, અહીંયા સાદુરૂપ આપો છે. સાદુરૂપ આપશો એટલે તમે શું કરશો, સૌથી પહેલા તો આને ફેરવવું પડે હોલ સ્ક્વેર a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર. એવી જ રીતે અહીંયા છેદમાં તમારે સાદુરૂપ આપવાનું થાય તો તમારી પાસે ફાઇનલ ઇક્વેશન શું મળશે. એ સાદુરૂપ આ સાદુરૂપ ખાસ બધાએ સાથે આપી દેવાનું છે.
m e ની 4 ઘાત upon 8 epsilon 0 square h cube into 2n minus 1 upon n minus 1 નો હોલ સ્ક્વેર into n સ્ક્વેર. આ સમીકરણ છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે તમને એમ કીધું છે કે n ના ખૂબ જ મોટા મૂલ્ય માટે, હવે n નું ખૂબ જ મોટું મૂલ્ય હોય, હવે આ ખાસ શરત અહીંયા લખવી પડે, n ના ખૂબ જ મોટા મૂલ્ય માટે, n નું ખૂબ જ મોટું મૂલ્ય હોય, n નું ખૂબ જ મોટું મૂલ્ય મતલબ ત્યારે તમારું 2n 1 લગભગ બરાબર તમે લઈ શકશો 2n અને n 1 બરાબર લગભગ બરાબર તમે લઈ શકશો n. કેમ કે તમે જો n નું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો એને ગુણ્યા 2 કરીને -1 કરો તો ખૂબ જ મોટા વેલ્યુ માટે -1 ની કઈ કિંમત રહેશે નહીં. તો 2n 1 તમે લખી શકશો 1 અને તમે એવું લખી શકશો n 1 ની જગ્યાએ n. તો આના સમીકરણમાં એ ફેરફાર અનુસાર આ સમીકરણ શું થાય? તો આ સમીકરણ f m e ની 4 ઘાત upon 8 epsilon 0 square into h cube. હવે આ સમીકરણમાં શું થઈ જશે જુઓ છો, 2n 1 ની જગ્યાએ લગભગ બરાબર લખી શકાશે 2n upon અહીંયા શું છે n 1 નો સ્ક્વેર મતલબ n સ્ક્વેર થઈ જશે, n સ્ક્વેર into n સ્ક્વેર હજી બીજા છે into n સ્ક્વેર લખી શકાશે કે નહીં? તો હવે તમારી પાસે શું સમીકરણ આવ્યું? આવું f સમીકરણ આ એક તો n સ્ક્વેર છે અને આ એક કેન્સલ થઈ જશે એટલે અહીંયા n ક્યુબ થઈ જશે. તમારી પાસે સમીકરણ આવ્યું 2m e ની 4 ઘાત છેદમાં 8 epsilon 0 square h cube into n cube. આ સમીકરણ તમને મળ્યું શેની મદદથી ભાઈ? આ સમીકરણ આપણે બોહર વિકૃતિની મદદથી સમીકરણ મળેલું છે. હવે એની વસ્તુને મારે પ્રચલિત આવૃત્તિ સાથે સરખાવવી છે. તો પ્રચલિત આવૃત્તિ એટલે શું થશે? તો ખબર, પ્રચલિત આવૃત્તિ માટે આપણને જે બોહરે ચોખવટ કરેલી હતી એની જ વાતને આગળ વધારતા જઈએ તો એની આવૃત્તિનું મૂલ્ય શું આવે છે એ ફાઇન્ડ કરવું છે. તો એ વસ્તુ માટે આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ મને ખબર છે કે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ મારે જોતો હોય તો મને ખબર છે કે કોણીય વેગમાન mvr = શું થતું nh/2π થતું. બહારનો બીજો અધિકાર ઇલેક્ટ્રોન માત્ર એક જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનો કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો મને આની પરથી વેગ મળી જાય. વેગ v = શું થશે 2π વેગ v = થઈ જશે nh/2π mr થઈ જશે કે નહીં? અને બને એક n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સમીકરણ યાદ હોવું જોઈએ. યાદ છે? n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ શું હતું? r = n² m into n²/4π² into 4π0/p². યાદ છે આ સમીકરણ કે નહીં? બહારની n ની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ આપણે તારવેલું હતું. તો હવે મારે આ વેગ આવૃત્તિ જોતી છે તો મને ખબર છે કે વેગ v = શું થશે? વેગ v = કક્ષીય ત્રિજ્યા 2π કક્ષીય પરિઘ 2πr/t અને કેમ કે મને ખબર છે 1/t = શું થશે? આવૃત્તિ f થશે. તો વેગ v = શું આવ્યું? વેગ v = 2πr × f આવ્યું. તો હવે એની ઉપરથી હું f મેળવું તો f = શું થઈ જશે? f = 2πr f = થઈ જશે તમારી પાસે v/2πr થઈ જશે. તો જુઓ છો v ની કિંમત શું છે? આ છે v ની કિંમત મૂકો આ સમીકરણમાં. તો v ની કિંમત આ સમીકરણમાં મૂકો છો એટલે આનો આ સમીકરણ મારી પાસે કંઈક આવી રીતે આવી જશે. f = v = શું છે? nh upon આ 2πr નામ રાખો 2πr અને આનું શું છે? 2π mr છે કે નહીં?
આના 2 r એમના અને b ના થશે 2 mr તો મૂકી દો એની કિંમત તો this થશે nh upon 2 into 2 એટલે 4 square into r square એટલે m r square આ તમને મળ્યું છે આવૃત્તિ f આ પ્રમાણે મળી પણ હજી r ની કિંમત હજી આની અંદર મૂકી નથી ખાસ એટલે હવે r ની કિંમત મૂકવાની છે પણ 1/r છે એટલે આની આ કિંમત છે એ ઉલટાઈ જશે અને એનો સ્ક્વેર થશે એટલે ખાસ અહીંયાથી સમીકરણમાં સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું છે એટલે સરળતા ખાતર હું આ બધી વસ્તુ અલગ અલગ નાખું છું nh/4 m કૌંસની અંદર આનું આ સમીકરણ છે એને ઉલટાવી અને એનો સ્ક્વેર કરવાનો છે તો પહેલા તો ઉલટાવી નાખો m4 e² upon n² h² 4 pi આનો હોલ સ્ક્વેર કરવાનો છે બરોબર હવે આનો હોલ સ્ક્વેર કરતી વખતે ધ્યાન આપીએ આપણે અહીંયા ખાસ આ f ને હું જે બાજુ છે તેના મેળવવા મૂકતો જાઉં nh/4 pi² m હવે આને હું બધાને સ્ક્વેર આપું છું અંદર તો સ્ક્વેર આપું છું ધ્યાન રાખજો m² થઈ જશે 4 pi² છે એટલે 4 ના 8 થઈ જશે pi² નો થઈ જશે pi ની 4 થઈ જશે ઇન્ટુ e² છે e² નો થઈ જશે e ની 4 થઈ જશે અપોન n² છે n² નો સ્ક્વેર થઈ જશે n ની 4 થઈ જશે h² છે આનો થઈ જશે h ની 4 થઈ જશે 4 pi નો થઈ જશે 8 pi² થઈ જશે ઇન્ટુ epsilon 0 નો થઈ જશે epsilon 0 સ્ક્વેર થઈ જશે કે નહીં તો હવે આ સમીકરણમાં તમારે જો તો હરખે હરખું ઉડાડવાની પહેલા ટ્રાય કરીએ પહેલા તો આ એક n ગયો અહીંયાથી એક n જશે આ એક h ગયો અહીંયાથી એક h જશે એક જશે ચારે ચારે તો કાઢી દો એક h જશે આ 4 pi² છે આ 4 pi² પહેલા અહીંથી આવો ને અહીંયાથી એક જવા દઈએ કોઈ વાંધો નથી આ pi² અને આ pi² એટલે pi કેન્સલ થઈ ગયા હવે આ m² અને આ એક m કેન્સલ થઈ ગયા તો વધ્યું હું આપણી પાસે f m e ની 4 ઘાત છેદમાં m e ની 4 ઘાત છેદમાં 4 n³ h³ into epsilon 0 સ્ક્વેર તો જુઓ છે આપણે સમીકરણ તમને કંઈક આવું મળે છે આપણી પાસે f નું સમીકરણ કંઈક આવું મળ્યું f m e ની 4 ઘાત છેદમાં 8 epsilon 0 એની બદલે હવે આનું આ સમીકરણ છે એને 2/8 છે એટલે શું થઈ જશે 4 થઈ જશે અથવા તો જો આના સમીકરણને આઈ જેવું કરવું હોય તો આને 2 વડે ગુણી 2 વડે ભાગી નાખો 2 વડે ગુણી 2 વડે ભાગી નાખો તો આવૃત્તિનું સમીકરણ શું થઈ જાય 2m e ની 4 ઘાત છેદમાં 8 epsilon 0 સ્ક્વેર h³ into n³ मतलब કે ભાઈ બોહર મોડેલ અનુસાર અને પ્રચલિત આવૃત્તિ અનુસાર આવૃત્તિ f proportional to 1/n³ જ થશે અને આની ઉપરથી એક આવર્તકાળનું સમીકરણ મેળવ્યું કેમ કે f proportional to 1/t છે અને f also proportional to 1/n³ છે that's why t proportional to n³ થતું હતું જો આગળના ઘણા બધા ઇન્જિનિયરિંગના દાખલાઓની અંદર આપણે ગણી ગયા તો હવે આ સમીકરણો છે એની અંદર ખાસ આપણે ભૂલ પડવી ન જોઈએ એવું લાગે તો બધાએ આ હોમવર્ક જે છે એ ફરજિયાત એક વખત લખી નાખવું કે નોંધી લેવા દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે અને બધાએ ફરજિયાત ગણવાનો પણ છે અને પૂછી શકાય તેવો પણ છે એટલે ખાસ સમજવાનું છે કે પહેલા આપણે જે ઊર્જાના સમીકરણ છે એ ઊર્જાના સમીકરણની મદદથી પહેલા આવૃત્તિ શોધી પછી પ્રચલિત વેગ અનુસાર મેળવી તો પ્રચલિત અનુસાર પહેલા વેગનું સમીકરણ ત્રિજ્યાનું સમીકરણ વેગ ઉપરથી આવૃત્તિનું સમીકરણ મેળવ્યું v અને r ની કિંમત મૂકી અને સાદુ રૂપમાં ખાસ છોકરાઓ સરખું ધ્યાન આપવાનું છે સાદુ રૂપની અંદર જરા પણ ભૂલ થવી જોઈએ નહીં ક્લિયર તો આજના લેક્ચરની અંદર
આપણે ભાઈ રાખીએ અહીંયા સુધી, મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી. પણ આ દાખલાઓ અને આ એમસીક્યુ જેટલા આજના બોર્ડ વર્કના દાખલાઓ છે એ બધા દાખલાઓ એટલીસ્ટ તમે તમારી જગ્યાએ ક્યાંક લખી નાખજો, કેમ કે મટીરિયલના સાદુરૂપની અંદર કદાચ તમને ડાયરેક્ટ 3 સ્ટેપ કાપીને આપ્યું હશે, એટલે કદાચ મે બી સાદુરૂપ ન સમજાય, એટલા માટે ખાસ મેક શ્યોર કે આ સાદુરૂપ છે એક વખત તમારે તમારી બુકમાં નોંધી લેવું. અને આ બધા જ દાખલાઓ જે આજે ચલાવ્યા છે એ હોમવર્કની અંદર 1 ટાઈમ છે. ઓકે ભાઈ, તો રાખીએ આજના લેક્ચરની અંદર એટલું, મળીએ નેક્સ્ટ લેક્ચરથી.